મને ના આવતો એનું હા તાર બોમ્બ ખવડાવી દે આટલું બધું ફૂલ બોલે છોડી ગયું આયા માતા આવડે એક આવડતું મન હગું થતું હોય છે તો હગું પણ ભાઈ આટલું બધું બોલે આયા ફોટા કાઢી લઈ હા તા મંદિર વાળા ખાઈ એ પૂજારી લગાયા પૂજારી આ પડ્યું એ કોણ તાર બાપ વાસે આયા આનો માનો વાળવા મેને મને કે મને કેવાનો વાળવાનો તારા ગુરુ તે દિવાળી ના જોઈ ને મેં દિવાળી જોઈ ખબર હતી ને ખબર હતી ને મિયા જાય ફળ જાય હે હાસુ આનો હાથ બે ટેપમાં બે જાય હા હર હર ભોળા સાંભળો તમારે દોના લાગે ગાંઠિયા પેંડો તમારે આવડે લાગે હરકું ગાતા તો શીખ પેલા પછી તપ કરજે મંદિર નથી દેખાતું તો સામે ઘટાતું ઝાડ એક દેખાય છે એની માથે ધજા છે અરે હા ધજા છે તો જરૂરિયા મંદિર હશે મંદિર હશે તો જરૂરિયા પૂજારી હશે લાય જરા તપાસ અરે પૂજારી મહારાજ ઓ પૂજારી મહારાજ કોણ બોલો અરે પૂજારી મહારાજ છે એનું મંદિર છે તને નથી ખબર ના જોતો થાય કોનું મંદિર તને ન ખબર ના તારા બાપુ નું કહી દેજે મારા બાપાનું બાપાનું મંદિર ન હોય તારે ભૂલ નથી થતી ને એમને મારા બાપાનું કીધું એવું કીધું કોણ છે એમ કોણ એલા તારો ગુરુ તને ઈ ને ખબર કે કોણ હે માર ગુરુ કીધું મારા બાપાનું મંદિર તારે ગુરુ એવું કીધું હા તારા બાપાનું મંદિર હે મારા બાપાનું ફરી કા એકદમ પૂછતો હોય તો હરકો તેમે આવું ઈ તારો કેસ નથી મારો કેસ કરો છો બોલો અરે પૂજારી મહારાજ બોલો બોલો તમે શેની તપસ્યા કરો
અમે આ કેક ની કરવી તમને ન ખબર કે એની કરી રાખી. અલે મંદિર શેનું છે એમ તમને ખબર તો હોય ને. મંદિર પથ્થર નું હોય શેનું હોય? પથ્થરનું મંદિર તો બધાને ખબર છે, પણ તમે પૂજા કોની કરો છો? પૂજા એક એવડો ગળામાં નાક પહેરે એવડો ઈ હેકો શંકર ભગવાન. હા એવડો ઈ રીતે હા ઈ તો મારે એમની પૂજા કરવી છે તો મને બેસવા દીશો? એમે હું આ મસરા મારશું? એટલે હું તો મારા કાયાનું કલ્યાણ કરવા માટે આવ્યો છું પૂજારી મહારાજ. ના હોય. હા પેલા ખાટી ખાટી ભાઈ ક્યાં જ્યાં વહી કહી દો. અરે હા પૂજારી મહારાજ, 3 દીથી પીવાનું પાણી નથી મળ્યું તો નાયો હું ક્યાંથી હોય? અરે સામે ગંગા નદી વહે છે ત્યાં તમે સ્નાન કરીને આવો. અરે બહુ જ સારું. અરે કળ કળ વહેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા. હારે તમે ધીરે હાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે અજમલ રાજા. તમે ધીરે હાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે અજમલ રાજા. 101 રામ ભરોસે આવશે. બોલો રામા પીરની. અરે પૂજારી મહારાજ, હું સ્નાન કરીને આવ્યો તો હવે મને તપસ્યામાં બેસવા દીશો ને? હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારે ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. પાર્વતીના પિતા તમારી ધૂન લાગી. પાર્વતીના પિતા તમારે ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારે ધૂન લાગી ભોળા તારે ધૂન લાગી. સોને કે સડે રંગની બતા દરિયામાં જામા મોજન કે મારા ઇન્દ્ર નગરના ઇન્દ્ર રાજાના ગણી કુમાર એ પધારો બાબુ પધારો. ભલે ઇન્દ્ર ભલે. હા મારું ભરાડિયાનું ભરેડું. હા હા તારી ઇન્દ્ર નગરી. તારી ઇન્દ્ર નગરી. તારી ઇન્દ્ર નગરી. ભલે બાબુ ભલે ભલે. બાબુ ભલે ભલે. બાબુ ભલે ભલે. હા મારું ભરાડિયા. તમારા મનની એમ થાય મારા આદિવાસી વિરાજમાન
ડોલે વિષ્ણુના વૈકુંઠ રે ઇન્દ્રા ડોલે જ્યારે દેવલોકની અંદર સભા ભરાણી હતી ત્યારે સર્પ જેવો મને કીધું હતું હે ઇન્દ્ર જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો બોલાય બહુ સંકટ પડ્યું છે બ્રહ્માદેવને બોલાવો બોલાયા બ્રહ્મા રે ઇન્દ્રપુરીમાં જાય ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવો તમે સબાના જા ઇન્દ્રના બોલાયા બ્રહ્મા રે અમને ઇન્દ્ર બોલાવે અમને ઇન્દ્રના બોલાયા બ્રહ્મા રે આવ્યા ઇન્દ્ર પોરે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા અરે ઇન્દ્ર રાજા અત્યારે બોલાવવાનું કારણ અરે તમને બોલાવવાનું એક જ કારણ પેલાના ઋષિમુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રાસને કાંઈ ન થતું કોણ કાળા માતાનો જ માનવી થઈ ગયો છે મારું ઇન્દ્રાસન પોપટના પાંજરામાં હાલક ડોલક કરી રહ્યો છે આ વિશે જાણતા હોય તો જલ્દી બતાવો અરે ઇન્દ્ર રાજા શાંત થાવ આ વિશે કશું જાણતો નથી મારાથી મોટા વિષ્ણુદેવ છે જરૂર જાણતા બોલો વિષ્ણુદેવને આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બ્રહ્માના બોલાયા વિષ્ણુ રે આવજો ઇન્દ્રપુરી બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવો તમે સબાના જા બ્રહ્માના બોલાયા હે આજે બ્રહ્મા બોલાયા વિષ્ણુ આવ્યા રે આવ્યા ઇન્દ્રપુરીમાં જાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે બ્રહ્માદેવ અત્યારે બોલાવાનું કારણ શું? અરે ઇન્દ્ર રાજા બોલાવે દેવોના દેવ ઇન્દ્ર રાજા અત્યારે બોલાવાનું કારણ શું? અમને બોલાવવાનું એક જ કારણ પેલાના ઋષિમુનિઓ હજારો વર્ષોથી તપતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું કોણ કાળાનો માથાનો માની થઈ ગયો છે મારું ઇન્દ્રાસન પોપટના પાંજરામાં અલગ અલગ કરી રહ્યો છે આ વિશે જાણતા હોય તો જલ્દી શાંત થાવ ઇન્દ્ર રાજા આ વિશે હું કઈ નથી જાણતો આ વિશે મારો મોટા ભાઈ શંકર જાણે બોલો શંકરને આજે બ્રહ્મ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે ઇન્દ્રપુરીમાં જાય વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે
બોલાવે ભોળાનાથ આવ્યા. ઇન્દ્રપુરી માયા ભોળાનાથ મને બ્રહ્માના બોલાયા ભોળાનાથ આવ્યા ઇન્દ્રપુરી માયા ભોળાનાથ મને ઇન્દ્ર બોલાવે ભોળાનાથ આવ્યા ઇન્દ્રપુરી માયા ભોળાનાથ દેવ મને કેમ બોલાયો આયા કેમ બોલાયા દેવ મારા સુરે પડ્યા મારા હુરે પડ્યા દેવો ના બોલાયા ભોળાનાથ આવ્યા રે અને આવ્યા ઇન્દ્રપુરી દેવો ના બોલાયા ભોળાનાથ આવ્યા રે અરે હા કોઈ દિવસ નહીં અને અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કઈ કારણ તો હશે ને. અરે
તમને બોલાવવાનું એક જ કારણ, પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી ગભરા છતાં પણ મારા ઇન્દ્રાસને કઈ ન થતું. કોણ અરે હા દેવેન્દ્ર, કોણ કાળા માથાનો માનવી જાગ્યો મારું ઇન્દ્રાસન લેવા માંગે છે? અરે હા ઇન્દ્ર, એ કઈ તમારું ઇન્દ્રાસન પડાવી લેવા નથી માંગતો. એને તો એક પુત્રની આશાએ તપ આદર્યું છે. માટે તમે પોતપોતાના આસને બિરાજમાન થાવ. હમણાં જ હું તેમને સપના રૂપી દર્શન આપીને તમારી પાછળ આવું છું. એવો દરબાર ધીરે હો દેવો જાવો, દેવો દરબાર સપના એ આપીને ભોળાનાથ આવજે. ઓહો જે દેવો ચાલ્યા દેવો દરબાર, ઓ જી રે દેવો ચાલ્યા દેવો દરબાર, સપના પીને બોળાના આવજો રે. પાર્વતી તમે એ પાર્વતી જાવ કૈલાસ, એ આપીને ભોળાનાથ આવજે. ઓજે અરે હા હા, મારા ભક્ત અજમલે તપ આદર્યું છે, તો લાવ તેમને સપના રૂપે દર્શન આપો. કારણ કે આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાય છે પણ નહીં.
યજમાન દ્વારિકામાં જાઓ ઓજી રે રાજા યજમાન દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ દુખડા ભાંગ દેવજી આવા રાજા ભરી જાજો ભરી જાજો ભરી જાજો જમનાજી નાની હરણ એ પખાળી જણાવત લેજો લેજો સવાસ લેતા જાઓ રે એવા સવાસ ઘીના લાડુડા લેતા જા કાલાને તેજ માર્યા પછી દમ દો અરે હે અગ્નિરાજ તમે મારી મમતા મેલી દીધો અને તમે દ્વારકાના પંથે જાઓ દ્વારિકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે કારણ કે આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં અરે પૂજારી મહારાજ, ઓ પૂજારી મહારાજ,
પૂજારી મહારાજ, ઓ પૂજારી મહારાજ, જ્યાં ખોઈ જા પૂજારી મહારાજ. એલા તારા ગુરુ ને માયક તો આપ. હાલો હાલો કમ્પ્લેટ. અરે પૂજારી મહારાજ, મને સપનું આવ્યું. લે હાલે કોક સપનું લઈ ગયો આમનો. કોણ સપનું લઈ ગયું છે? કોઈ સપનું કોઈ આપણા જે સપનું લઈ જાય દઈ દેજો. એલા સપનું નહીં, સપનું આવ્યું મને, એમ કહું છું. સપનું આવ્યું? હા, તમારી માળામાં તો જોઈ તો જો. એટલે પણ અમે આટલા દી જપ કરી, હમણાં કોઈ સપના આયા જ નહીં. અરે મને શંકર ભગવાને સપનું આપ્યું છે. આ ઓલા જટાળ આયા તા ને, મારા જટા જોરદાર લાયા તા. મારા અમરભાઈ જટા જ નથી. નો હોય. મારે જબરી જટા લઈને આયા તા. તમે માળામાં જોઈ તો જોવો હવે. તમારું સપનું સાચું છે. સાચું હે. તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગે. અરે બહુ જ સારું. અને પા લાડવા લેતા આવજો, બહુ ભૂખ લાગી. નો હોય. હવાનું ખાતું જ નથી એવું? એટલે લાડવા લાવજો. સારું સારું લેતો આવીશ. અરે હા, દ્વારકા જાવું છે તો મારા કોકણગઢ જરાક જતો આવું અને લાડુડા લેતો આવું. યહાજે અજમલ ચાલ્યા રે કોકણગઢ મારે. વરદાન પૂરણ કરી કહા જય જમલ ચાલ્યા રે કોકણગઢ મારે. અરે પ્રધાનજી, હા માતાજી. તમારા મહારાજા ઘણા સમયથી જંગલમાં તપ કરવા ગયા છે, તો હજુ સુધી નથી આવ્યા. તો એની ગોદ કરવા જવું છે, તો આપણા રાજમાંથી સારામાં સારો સેન્ડલ મેન્ટલ હોય એને બોલાવો. અરે બહુ સારું. આજે પરધાન બોલાવે, સેન્ડલ મેન્ડલ આવજો રે. આવજો રાજ દરબાર, પરધાન બોલાવે, સેન્ડલ મેન્ડલ આવજો રે. આપણા માતાજી બોલાવે. અરે માતાજી, અત્યારે બોલાવવાનું કારણ? અરે સેન્ડલ મેન્ટલ, તમારા મહારાજા ઘણા સમયથી જંગલમાં તપ કરવા ગયા છે, તો હજુ સુધી નથી આવ્યા. તો એની ગોતે જવાનું છે તમારા બંને ભાઈને. હાલત જઈ માતાજી, અમારે થોડીક વસ્તુ જોઈશે. માતાજી, અમને ઘોડલા લઈ આવો, મારે નવરાયની ગોતે. પ્રધાનજી તમને ઘોડલા લઈ આપે, તમારે જવું રાજની ગોચે. પ્રધાનજી, અમને સાબકા લઈ આવો, મારે જવું રાજની ગોચે. પ્રધાનજી, તમને સાબકા લઈ આપે, તમારે જવું રાજની ગોચે. પ્રધાનજી, અમને પિસ્તોલ લઈ આપો, અમારે જવું રાજની ગોચે.
પ્રધાનજી તમને પિસ્તોલ લઈ આપે તમારે જવું રાજની ગોતે મારી ઘોડી હવે ખેમી એક એવું નહીં એવું હા તો થોડીક એક્સરસાઇઝ કરવી પડશે કરી નહીં ચાલ તારે આ ટોકરા બહુ વાગે ટોકરા કાઢવા પડે અવાજ કરે ભલા જંગલમાં વાઘ છે બધા તો જંગલમાં લૂંટી લે ને ઘરાણા દેવી ના હું નથી એવું एक 50 रुपया राम भरोसे आवे है अरे जंगल में गाड़ना होय
જોજો જીવો નથી ને એટલે ટીવી ના આવે ટીવી ના આવે મફતમાં થોડુંક હોય અમારે ટિફિન જોયું હે આ પરસ્યો વળી ગયો આટલા બધા માણા હે કઈક તો અમારી ઉપર દયા કરો કાકા અંકલ દાદા દાદા તો બધા હોય છે આટલાના મોજા જ આવે મારા તો આ જબો જો તું લાખ રૂપિયા જબો બધું થઈ જાય છે ધંધા વિશ્વાસ છે
પૈસા નહીં નાખવાના, એ આપણે ભાગ પાડવાનો હો. ચીટિંગ નહીં રેયા ઘડે જો આ પૈસા બધા ઉડાડવા દાવે વાપરવાય ભાઈ ઈમ નો હાલે. મને વધારે આપીએ 80 મને હો આપ્યા, મને હો આપ્યા, હો આપ્યા લા तो मालूम नहीं मगराओ के मगराओ नहीं मगराओ के मगर मालूम नहीं मगराओ के मगर मालूम नहीं मगराओ के मगर। ओ माय गॉड, वहाँ पे कोई इंसान दिखाई दे रहा है। ડફેર ન લાગ डफेर हो तो अपनी घोड़े काला ड्रेस में हो। ભાઈ તો મન નિશાનો માર मैं तो भागे तो ચટકી દે કે તો ને હો ઇनको હે પેલા અહીંયા ઓલા ઘણા ભાઈ અહીંયા ઓલો કાળો હે પેલા ઓલો હે ઓલો નામ નહીં આવડતું પતે કામ દેખાવું પડે ને આયા થોઈક આપડા છે થોઈક બે દલાઈ તું જાય ગોળિયું તેલમાં દેખ ખતમ આ પડદાને જેવા દીધા હે સુરસુરિયા થાય સૂર્યા થાય રેને પડદાનો પછી વારો પેલા રાજાને પૂછી લેવા દો પણ આ સમકતો ઈ કોણ છે આગો હોય જા જે હોય ઓ માય બળી ગયું ગોડા કોઈ ઢુલાલા ગંધા તો એવું નથી લાગતું एको इंसान है બોલ ઠેડ આયા ભાઈ સાહેબ इंसान हो इंसान हैवान માથું દુખો મીંડું ભલો कौन छो જંગલી તને દેખાતું નથી કોણ છે એમ? અહીં ગાતો રે અડતો નહીં ને દેખાતું નથી ઈમ કે શરમ નહીં લાગતી પાગલ ચલે શેટો આંખું છે ને પાછી आई एम डोला આ લાકડી લઈ જા શેટે થામ કા કેલી જેવું લાગે હું આખો गुरियो करता है तू भाई गुरियो करता है हमारा इलाका है यहाँ पे તમારું એમ કઈ લઈ ખાધું હા બોલ તમારો ઇલાકો હે અમારા બાપાનો હે અમારો નહીં એ દે ને हमारे बाप ने यहाँ दत्तवत कर दिया है એટલે તમે સો કોણ? हमें राजा और प्रधान
પડદાન રાજા પ્રધાન લાગતો નથી એવું રાજાના પડદાન હોય એવું. નમત પટીને બતાવી બતાવો તો. અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ બાલા સાલા બાબા એટલે લાગતો નથી એવો હો તમે. જે હોય એ સાચું કહો. અમારો વેટ કરવાનો છે પેલા તું બધા તું કોણ હે હું પોકણગઢનો રાજા અજમલ. ગંધા હે ને શરમ નહીં લાગતી નહીં. કિતને દિન से नहीं नहाए हो અરે આ પીવાનું પાણી ન મળતું તો નાયો હું થોડોક. એટલે સામે ઓલું નદીનું ઓકળું ને જાતું ચાલુ જ છે આ જો મેં જો નહીં નહીં નાય. वो सामने देख तालाब हमारे गांव का बहुत बढ़िया पानी है બહુ બઢિયા પાણી હે. એકવાર નહીં આપે છે એનો શુદ્ધ થઈ જાય નો હોય ગંગા જમના બધી આયા ભાઈ એવું તેમ નહીં નાયા હોય ને બે ઓકે કમ્પ્લીટ ફાઇનલ ગંગા જમના ને બધું બધું આવી ગયું અમારે કેવું જ ન પડે એવું. તમે સો કોણ ઈ પેલા કહો બીજી બધી ચર્ચા મિલા હું પોકણગઢના રાજા અજમલ પોતે. એટલે યાર ઘરે કરી રહ્યા નહીં સમજાઈને માને આવે ને માર સાબુત કાઢો બોલે બંદૂક તો ફેંકો રે રે રાજમાં મારે બે સેન્ડલ મેન્ડલ હતા એ હું તમને નિશાની આપું. એટલે ઈ તો આનો આખું આખા મલક ને ખબર છે ભારતમાં અમે ઓલ ઇન્ડિયા ફેમસ છીએ એવું બીજી નિશાની ઓલો અમેરિકાનો વડાપ્રધાન કોણ અબ્દુલ કલામ ઓ માય ગોડ તો पे मेरे को भी पता नहीं था બીજી નિશાની તમારે જોઈ છે. અરે હા રાજમાં મારે લાસા લક્ષ્મી ત્રણ દીકરીઓ છે. થોડુંક લાગ્યું આઈયું એક આપી દે મફતમાં શું તમારે મફતમાં આવી નિશાની જોઈ? કીધું તો ખરું કે મારે રાજમાં બે સેન્ડલ મેન્ડલ છે આટલી તો તમને નિશાની આપી. એ ચેનલ મેન્ડલ પાસે બે બકરા હતા બકરા નતા બે ઘોડા હતા સેન્ડલ મેન્ડલ પાસે. એ તો હાચવો બે છે બે ખોટું પડ્યું ત્રણ દીકરીઓ કીધી તમે હા. એક ખાય રે વઈ હા બે છે તો લાસા લક્ષ્મી તો છે હવે સગુણાને હારે એ વળાવી. મેં કીધું પછી તમે બોલ્યા લે નિશાની તો આપી મેં કીધું હારે વળાવી. कॉफी मारते हैं दूसरा है कुछ नमूना નમૂના તો છે સેન્ડલ મેન્ડલ ને બે બંદૂક હોય तो आज तो આપણે બે નમૂના જ છીએ ક્રેક સોન મહારાજ બે નમૂના હો ને બે નમૂના એક નંબર અને બે નંબર એવું કોઈની ઘોડી બેવું મારી કઈ નહીં ના હું હાલીને આવીશ મારે ઘોડે નથી દેવું. તો રાજા मेरे पास तो गद्दा लगे એ નહીં ઈમાં આમાં બેવરાનો बापू मोर बड़ी कोड़ी है તું મોય રાઈ ઈ ઘોડી મેક દે એક માં તૈન થઈ જાય नहीं हो અરે સેન્ડલ મેન્ડલ તમે બે ઘોડે લઈને ચાલતા નહીં, જાઓ. નહીં. હું તમારી પાછળ પાછળ. અરે એમ નો જવા દે फिर निकल जा गोतवा तो- अरे तो इनके जावा दो ઘડી કઈ એમ રેટા નો અમે તો બાપમાં ફેર પડી જાય હારે એટલે હું હારે ના રે પાછળ ને પાછળ આવું છું. તમારો જરાય વિશ્વાસ નહીં આવે एक बात कहूं બોલો इन बापा नाम હું પૂછતો તાર બાપા નામ હું? ના આવડતું ના ઈન પૂછતો તાર બાપા નામ ઇને પેલા પૂછ હું નો કહું પેલા તાર બાપા નામ હું? ઇને પૂછ અલા બોલો તો ખરા. હું નો કહું પેલા ઈન પૂછ ઘોડીને બેસ તો કહું मेरे फादर का नाम कलुभा है કાળુભાઈ અને તારા બાપા નામ? मेरा डेट का नाम है कालूभाई બે ના બાપા નામ કાળુભાઈ? यस એટલે હાસુ બોલો હો ને? यस કમ્પ્લીટ यस ભૂલી ન જ્યાં ને? नो प्रॉब्लम उसका बाप बकला चलाता है मेरा बाप था उन चलाता है એવું इधर ही खड़ा है હારું હાલો તમે આગળ આગળ હાલો હું પાછળ પાછળ આવું છું. नहीं જરાય વિશ્વાસ નહીં ઘડી કરતી બાપુ થોડુંક માન રાખો અમારું ઈ તે અમારી આબરૂ જાય ભરાવા હા પૈસા નો વરે ને ફરી મુંડાઈ નાખો નો હોય હા आज कैंडल मेंडल बनने चाली એક રાઉન્ડ અરે બાપ
કહું ને સચી તમે સાંભળો રે એવા મેરે ગયા તા શિવના ચરણોમાં એવા ભોળા રે શંકરે સપનાયા પિયા યજુ રાજા દ્વારકામાં જાવ દ્વારકાનો નાથ દુખડા ભાંગશે અરે સતી અરે હા સ્વામીનાથ ભોળાનાથે મને સપનું આપ્યું કે અજમલ રાજા તમે દ્વારિકામાં જાઓ અને દ્વારિકાનો નાથ જરૂર દુખડા ભાંગશે તો સતી મારે દ્વારિકા જવું છે તો પ્રભુ માટે થાળ મને બનાવી આપ્યા અરે સ્વામીનાથ તમે થોડી વાર બેસો તમારા માટે હું થાળ બનાવી લઉં અરે બહુ જ સારું મારા પ્રભુના પાવલિયા પખાળવા રે લોલ પ્રભુના પાવલિયા પખાળવા રે લોલ ये तेरे पखाड़ो पावला रे लो ये तेरे पखाड़ो पावला लो અરે સ્વામિનાથ આ સવાતે ઘીના લાડુ બનાવી લાવી છે પ્રભુની તાળ ધરાવી તમે પ્રસાદ લેજો અને સાથે જળ જમનાની જારી ભરી લાવી છે પ્રભુના ચરણ પખાડી શરણામત લઈ અને વેલા તેલ પાતા અરે ભલે યહ જે અજમલ ચાલા રે દ્વારિકા ધામ एवा आलादी द्वारा दे વરદાન પૂરણ કરવા કહા જય જમલ ચાલા રે દ્વારિકા ધામ वरदान पूर्ण करवा अजम आलादी द्वारा
ભાઈ પૂજારી અમે રણછોડ રાયના પૂજારી રણછોડ રાયના પૂજારી એ પૂજા કરવી મારે પૂજા કરવી પૂજા કરવી મારે પૂજા કરવી એ રણછોડ રાયની પૂજા કરવી રણછોડ રાયની પૂજા કરવી અરે ચલા બોલો ગુરુજી મંદિર વાળા પૂજારી ને ભાઈ પૂજારી રણછોડ રાયના પૂજારી રણછોડ રાયના પૂજારી કચરો વાળતા પૂજારી હા તાર બે જાય લાડવા ખાવાના જહાજે અજમલ યાર દ્વારિકા ધામ એવા જમલ આજાને દ્વારિકા ધામ મારે વરદાન પૂરણ કરવા કહા જય જમલ યાર દ્વારિકા ધામ વરદાન પૂરણ કરવા અજમલ આજાને દ્વારિકા ધામ મારે અરે ઓ પૂજારી મહારાજ આ શેનું મંદિર છે આ શેનું મંદિર છે મંદિર કો તો ખાટા ઠાકર કરે એનું હે ઠાકર ઠાકર કરે હા. રણછોડરાય ભગવાન આ ઈ પોતે તો મારે એમનો થાળ ધરાવો છે તો મને ધરાવ દેશો ઈ બધું જાવ દો પેલા લાડવા લાયા હો લાડવા લાયો પણ પેલા ભગવાન ને થાળ ધરાવું પછી તમને આપું અરે ધરવી દો તો પછી અમને ધરવી દેજો પાક્કો જમો રે મારા નાથ તમે ઓહો જી જમો રે મારા નાથ રે લાડુ મોકલ્યા તમારી કાજે ઓહો જી સાથે રેલાયો છો ગંગા જમાના નાની ઓહો જી અરે હા આ પ્રભુને આટલા કાલાવાલા કરું છું છતાંય પ્રભુ મારો થાળ નથી જમતા તો લાય તારે થાળ હું લેલાડે મારું એય પેલા લાડવા વીણ લે તું બધાય આ હું કર્યું અરે હા પૂજારી મહારાજ પ્રભુને ઘણા કાલાવાલા કર્યા છતાં પ્રભુ મારો થાળ જમતા નથી તું લાડવા વીણ લે તે જલની જારી અને લાડુ મેં લેલાડે માર્યા પણ આ મારવાનો હોય આ બધું આ મંદિર તમે જો કઈ નાખ્યું આ મરાય મારે સાચા રણછોડરાય ભગવાનના દર્શન કરવાના છે તો હાલો તારે બતાડ દો ચા કણ હા અહીંયા ડોય ને ઓલા તળાવમાં જો એવું હા હાલો અહીંયા હે અહીંયા હે તળાવમાં હે હાલો તારો હાલો यहाँ जे पापी रे पुजारी मुझने समुंदर फेंक्यो સમુદર ફેંક્યા डूब 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 वन लाग्या आज पापी रे पुजारी मुझने समुंदर फेंक्या ડબ ડબ ડુબ કાલા જા કાપી રે ચારે વાલા મને સમુદર ફેંક્યા एवा घोड़ानी लाल तेरे मुझने समुंदर फेंक्या એવા ઘોડાની લાલ તેરે વાલા મને સમુદર ફેંક્યા डूब 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 वन लाग्या आज पापी रे पुजारी मुझने समुंदर फेंक्यो ડબ ડબ ડુબ કાલા જા ઘોડાની લાલ તેરે મને સમુદર ફેંક્યા मारी वारे आवो रणछोड़ रहा
પાપી રે પૂજારી મુજને સમુદર પેક્યો પાતાલે આવો રણધોણરા પાપી રે પૂજારી યમને સમુદર પેક્યા અરે હા પ્રભુ જો તમે મારી વારે નહીં આવો તો હમણાં મારો પ્રાણ પંખીડા ઉડી જાય છે કારણ કે પાપી પૂજારીએ ઘોડાની અને લાડુની લાલચે મને સમુદ્ર ફેંક્યો છે અરે હા ભક્તરાજ હાથ મારા લાડીલા અને બહેનેલા ભગતને સમુદ્રની અંદર ફેંકી દેવામાં આવ્યા છે તો લાવ પનિયારીને પાણી ભરવા મોકલું તેથી મારો ભક્ત અજમાલ મને મળી શકે મારી બેન જો મારગડો બતાય રે દ્વારકા શહેરનો અરે હા બેની શું આ રણછોડરાય ભગવાનનું રાજ છે હા વીરા અરે હા બેની તો તમે પાણી ભરીને ઘરે જાઓ હું ભગવાનના દરબારમાં જાઉં બહુ સારું રામ રામ ગોવિંદ જાવન વંશ બજાવન દૂધના બાવે સાજના બાપા ભોગીવાલ કૃષ્ણ પણયો જય હનુમાન જાનન સાગર જય કપી લોક ઉજારા પુત્ર પવન સુપનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિની રાજા કુમતિ કે સંગી તેજ પ્રતાપ મહાજન વંદન તેજ પ્રતાપ અરે હા કેવું ભગવાનનું રાજ છે બેઠા 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 કેવા પરોળિયા અરસ પરસ ચોકી કરે છે હનુમાનજી વાહલાનો વાર કરે છે તો લાય જરા પરોળિયાનું વર્ણન કરો પરસ રાય ની ચોકીયું ફરે એવા પરસ વાલા ચોકીયું ફરે ચોકી કરે ચોકીદાર રસ પરસ રાય ની ચોકીયું ફરે ચોકી કરે ચોકીદાર એવા હનુમાનજી તો વાલન સેવાયું કરે એવા
ચોકીયું કરે ચોકી કરે ચોકીદાર રસ પરસ પ્રભુની ચોકીયું કરે અરે મારે પ્રભુના દર્શન કરવા છે તો મને અંદર જવા દીશું? અરે પેલા અમારા પ્રભુને પૂછી લેવું. અરે ભરે પરોળિયા ભાઈઓ પૂછી જો પ્રભુને. અરે પ્રભુ આપને કોઈ મળવા માંગે છે. અરે પરોળિયા, જો આપણા આંગણે ભક્તરાજ પધાર્યા હોય ને તો એમને અંદર આવવા દો. અરે હા, કાળા માથાના માનવીને દુઃખ હોય, પાતો દ્વારિકાનો નાથ એને શેનું દુઃખ પડ્યું છે? લેલાટે ફાટ્યા વાંધા છે અને રુચિની ધાર વહી રહી છે. તો લાય મારા પ્રભુને પૂછી જોઉં કે આ કોને આવા લેલાટે ફાટા શેના બાંધ્યા? પ્રભુ તમે શ્યાના રે બંજા તમને ક્યાંના પડ્યા દુઃખ લેલાટે પટારે પ્રભુ તમે શ્યાના રે બંજા બોલો દીનાના તલાડુ રે અમાર વાંચી લે લાટ નવ રે ફૂટે એવા લાડુ રે મારવાથી સંતોષ નો તો પ્રભુ મારો માફ કરો હવે પછી નયા કરું આવી ભૂલ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો આજે આટલો ગુનો રે ભક્તરાજ માફ કરો મારો આટલો ગુનો રે તમારો માફ રે જીવનમાં કરતા નહીં આવી ભૂલ આટલો ગુનો રે ભક્તરાજ માફ કરો જીવનમાં કરતા નહીં બીજી રે ગુનો રે તમારો માફ કરો. અરે ભક્તરાજ, આજ આટલા કષ્ટ વેઠીને તમારે દ્વારકા આવવાનું કઈક કારણ તો હશે ને ભક્તરાજ? અરે હા મારા નાથ, બધું તમે જાણો છો
છતાં મારા મુખે જાણવા માંગો છો મારા નાથ? અરે હા, જો મારા ભક્ત એના મુખથી બોલે ને તો મને અતિ પ્રિય લાગે છે ભક્તરાજ. અરે હા પ્રભુ, જો તમારે મારા મુખે સાંભળવું હોય ને તો મને તમારું વચન આપો. અરે હા ભક્તરાજ, લ્યો આ મારું તમને જમણા હાથનું વચન છે. એ રઘુકુળ રીતિ સદા ચલી આઈ, રઘુકુળ રીતિ સદા ચલી આઈ, રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય और वचन न जाए. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રામ જાય પૂર્વજન ના જાય. રઘુકુળ રીતિ સદા ચલી આए, प्राण जाए और वचन न जाए. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રામ જાય પૂર્વજન ના જાય. અરે હા મારા નાથ, તમારે મારા મુખે જ સાંભળવું છે ને? હા ભક્તરાજ. અરે હા પ્રભુ, એક મારો સ્વાર્થ છે અને એક પરમાર્થ માટે આવ્યો છું. અરે હા ભક્તરાજ, સ્વાર્થ માટે તો આ બધી જ દુનિયા જીવે છે. આ તમારો પરમાર્થ અને સ્વાર્થ લઈને આવ્યા છો. આજ હું તમને ખાલી હાથે નહીં જવા દો ભક્તરાજ. માટે તમારો સ્વાર્થ કઈ સંભળાવો ને પરમાર્થ કઈ સંભળાવો. અરે હા પ્રભુ, પરમાર્થમાં તો એ કે પોકણગઢની બાજુમાં બહેરવા નામનો રાક્ષસ રહે છે પ્રભુ. પશુ કે પંખી કઈ રહેવા દેતો નથી પ્રભુ, એનું કઈક થવું પડે. અરે હા ભક્તરાજ, આજ તમે કહો છો ને કે ભેરવા રાક્ષસ, પણ જે સૂર્ય ઉગે છે ને એને એક દિવસ આથમવું પણ પડે છે. જે મનુષ્ય જન્મે છે ને એને એક દિવસ જવું પડે છે. હવે ભેરવાનો ટૂંક સમયમાં છે, માટે તમારો પરમાર્થ કહે છે. અરે હા પ્રભુ, સ્વાર્થમાં તો એ કે મારે સવા શેર માટીની ખોટ છે પ્રભુ. અરે નહીં ભક્તરાજ, એ પણ તમારી કેવી વાત ખોટી છે. તમારે તો લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં તમે પેટના વાંજા કઈ રીતે કહેવાઓ? અરે હા મારા નાથ, બધું તમે જાણો છો. દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય પ્રભુ. જો બાડો બુબડો લોલો રંગડો પુત્ર હોય ને પ્રભુ તો રાજગાદી ચાલે ન કરે, એક દિવસી રાજને મણમણના તાળા દેવાય. હા ભક્તરાજ, એ પણ કેવી વાત તમારી સાચી છે. આજ તમે દ્વારકાની અંદર આવ્યા છો ને, આજ તમને ખાલી હાથે નહીં જવા દઉં ભક્તરાજ. આજ હું કહું અને તમે સાંભળો. અરે પ્રભુ, આજે અમારો ડાલીનો પહેલું પુષ્પ આપો, અમારો દાદાએ પુષ્પ રાજા એવા કરો નવ માં. અમારો ડાલીના પહેલા પુષ્પ આપ્યા, જેવાય વાય કરજો લેતા જાવ તમે લેતા જાવ. અમારો દાદાએ પુષ્પ રાજા. અરે ભક્તરાજ, તમારું વાંજા મેણું ભાંગ્યું છતાં આજે અવળું ભરીને કેમ ઉભા છો ભક્તરાજ? અરે હા પ્રભુ, એક રૂપિયા વાળા નો કહેવાય અને એક પુત્ર વાળા નો કહેવાય. અરે પ્રભુ, મારે પુત્ર જોવી તો આપ અને સમાન પૂજવા લાયક જોઈ પ્રભુ. અરે ભક્તરાજ, મારી જેવો પુત્ર તો હું તમને 14 બ્રહ્માંડ માંથી ક્યાંથી ગોતી આપું? અરે હા મારા નાથ, તમારીથી નો બની એવું હોય તો કહી દો કે મારું વચન ગયું. અરે નહીં ભક્તરાજ, મારું વચન મિથ્ય નો થાય. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ આ કૃષ્ણનું વચન નો જાય. માટે હું કહું અને તમે સાંભળો. આજ પિતા રે તમે ને બાળક અમે તમારા બન્યા, તારે